રામચંદ્રજી જ્ઞાની પુરુષની કદર કરજો, જ્ઞાનીનું સન્માન કરજો અને જ્ઞાનીને સંપૂર્ણ સેવા કરજો. જ્યાં જ્ઞાનીની સેવા થાય તો યજ્ઞ થઈ જાય, કરવો પડે નહીં. વિચાર કરો, આપણે શના માટે ભેગા થઈએ? રાત દાડો કથામાં જઈએ, હવનમાં જઈએ, હોમમાં જઈએ, દરેક જગ્યાએ આપણે જઈએ છીએ શના માટે? જરા કોક દિવસ આપણે વિચાર કરીએ આનો, તો આપણને વિચાર આવે કે અમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તો પરમાત્મા કોણ છે? જીવ શું છે? ઈશ્વર શું છે? માયા શું છે? જો આનો પડીકો ના ખુલે તો આ વાત કોઈ દિવસ સમજાતી. એક વાર હમણાં હું જતો હતો અને એક મહાપુરુષનો આશ્રમ આવ્યો. સમજો વાત, આશ્રમ આવ્યો. મહાપુરુષે એવડી મોટી ઝૂંપડી બનાવેલી, એવડો આશ્રમ બનાવેલો, ચારે તરફ તમે જુઓ તો આનંદ આનંદ. મારા છોકરાએ કીધું, બાપુ હાલો બાપુને આપણે દર્શન કરતા જઈએ, આશ્રમ નજીક છે તે. અમે દર્શન પરિણામ કરવા ગયા. મહારાજના સાષ્ટાંગ પ્રણામ કરીને બેઠા અને પગે લાગ્યા. ધન્યવાદ છે તમારી જણેતાને, તમે આ મહાપુરુષ થઈને આશ્રમ બનાવીને બેઠા. મહારાજે સત્સંગ ચાલુ કર્યો. મહારાજ કે મારા 100 વીઘા ભગવાનદા જગ્યા હતી પણ છોડી દીધી. મારી ઘરવાળી હજુ ઘેર છે, મારો છોકરો એન્જિનિયર છે, મારા ઘરે ટ્રેક્ટર બોર બધું, પણ એ ભગવાનદા બધાને મેં લાત મારી દીધી. શું કીધું? આ બધાને મેં લાત મારી દીધી. મારો 10 વર્ષના છોકરાએ કીધું, બાપુ ક્ષમા કરજો, હજુ લાત વાગી હજુ લાત વાગી નહીં. લાત વાગી હોય તો યાદ રે. એક બેન કે મારા એવા પુરુષ જોડે લગ્ન કરવા છે જેને કાલનું યાદ ના રહેતું હોય. એક બેન કે મારા એવા પુરુષ જોડે લગ્ન કરવા છે જેને કાલનું યાદ ના રહેતું હોય. આખા ગામમાંથી મારા જેવો એક ભડી મળી ગયો કે મને કાલનું યાદ રહેતું. બે જણા નક્કી કર્યું, ભાઈ અમને યાદ ના રહેતું. થોડા આગળ હેડ્યા અને બેને કીધું કે મને ભૂખ લાગી છે. પેલા એ ગજવામાં હાથ નાખીને ચણ્યા આલ્યા. શું કે કાલના પડ્યા તા લેખા, કાલના પડ્યા તા લે ખા. હવે વિચાર કરો, સંતોના શરણમાં જઈને જ્યારે બેસો ત્યારે વિવેક રાખી અને બેસીને જો સંત સામે જઈને કહી દો, તમામ પ્રશ્નો નહીં કરવાના. સૂર્ય કોણ, ચંદ્ર કોણ, રામ કોણ, કૃષ્ણ કોણ, હનુમાનજી કોણ, જગત કોણ, જીવ કોણ, ઈશ્વર કોણ અને બ્રહ્માંડ કોણ, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. સંતના શરણે જઈને કહેવાનું, હે મહાપુરુષ હું કોણ છું? હું કોણ છું? એક ને જાણવાથી અનેક વસ્તુઓનો જો ભેદ ખોલી જતો હોય, એક જ મહામંત્ર છે, હું કોણ છું. અને સદગુરુના શરણમાં જઈને જ્યારે બેસી ગયા ત્યારે સદગુરુ મહારાજ બોધ કરત ત્યારે કોણ વચ્ચેથી નીકળી જાય? હું છું. વિવેકની 10મી ભાષામાં કહ્યું છે, નિરાંત મહારાજે પહેલા પ્યાલાની અંદર સમાન કરી નાખ્યું, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. તમામ તમારી ધારણાઓ કાપી નાખી કે કૃષ્ણ ભગવાન મોટા કે રૂક્ષ્મણીજી. 95% કે કૃષ્ણ ભગવાન મોટા, રૂક્ષ્મણીજી નાની. અહીંયા આગળ વિચાર કરવાનો. કોઈ પૂછ્યું, સંત પૂછે કે પ્રદ્યુમનનો જન્મ આપવો હોય તો રૂક્ષ્મણીજી આલે, કૃષ્ણ આલે? તાણે કે કૃષ્ણજી ના લે કા તો રૂક્ષ્મણીજી આલે. અને ગોવર્ધન પર્વત ઉપાડવો હોય તો અહીંયા મહાપુરુષો એક એક યુક્તિ કરીને તમારે કલ્પનાઓ ધારણાને પાડીને ખાક કરી નાખે સાહેબ. કોઈ તમારી ધારણા કલ્પના રહેવા દેતા. તો સદગુરુ મહારાજ આ ત્રણેય માર્ગની અંદર દરેક મુમુક્ષને આગળ લેવા માટે તમામ શાસ્ત્રોની રચના થઈ છે.
મુમુક્ષતા જગાડવા માટે. પણ જ્યારે સંતના ચરણે આપણે ગયા, સંત સમાગમ થયું, ત્યારે જગત જેવું કોઈ રહેતું. આ દુનિયાની અંદર તમને દરેક મહાપુરુષો જીવન જીવતા શીખવાડશે. આવું રહેજો, આવું કરજો, આવા થજો તો તમે વિવેકી લાગશો. પણ જ્ઞાની પુરુષના જોડે જશો ત્યારે ખબર પડશે કે ત્રણ કાળમાં આ જગત છે